આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડ્યા છે, જેમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી, ડીએપી ખાતર અને બાકી રહેલા કૃષિ રાહત પેકેજ, પીએમજેએવાયમાં નવી એસઓપી તથા ખ્યાતિકાંડની તપાસ સહિતના વિષયો ઉપર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થઈ હતી. સંસદમાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી આવતીકાલે 11 વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી છે. રાજ્યસભાએ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન પાળ્યું હતું. રણોત્સવ 2024-25 અંતર્ગત જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ ધોરડો, રોડ ટુ હેવન અને ધોળાવીરા ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર ઉપરાંત 17 જેટલી અન્ય સંસ્થાઓના સહયોગ દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. લોકો સ્વચ્છ રહે, તંદુરસ્ત રહે તે માટે શાળાઓના સહયોગથી હાથ ધરાનારી પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં સૌને જોડાવવા હાકલ કરાઈ હતી. દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આર્ષ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજ દ્વારા કચ્છમાં ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. 8 ડિસેમ્બરના ગીતા જયંતિ મહોત્સવનો ગીતા ગ્રંથ યાત્રા સાથે પ્રારંભ થયો હતો. આજે ભુજના ટાઉનહોલ ખાતે હનુમંત કથાનું આયોજન કરાયું હતું, જ્યારે સવારે સામૂહિક સુંદરકાંડના પાઠ યોજાયા હતા. આગામી 12મી ડિસેમ્બર સુધી જુદા જુદા કાર્યક્રમો યોજાશે. ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં ભુજના યુવા ચિત્રકારની કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રદર્શનમાં 60 દેશોમાંથી 1486 એન્ટ્રી આવી હતી, જે પૈકી 550 કૃતિ પસંદ કરાઈ હતી, જેમાં કચ્છની એકમાત્ર ભુજના ચિત્રકાર લાલજી જોશીની પસંદગી કરાઈ હતી. તેમણે વોટર કલરથી બનાવેલી કોઈન ઓફ કચ્છ ચિત્રકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે રંગોના માધ્યમથી પોતાની સંસ્કૃતિને જીવંત રાખનાર આ કૃતિ આકર્ષણ રૂપ બની હતી. ગાંધીધામ આવકવેરા વિભાગ દ્વારા પ્રત્યક્ષ કર વિવાદ સે વિશ્વાસ 2024 પર એક સંવાદ સત્રનું આયોજન કરાયું હતું. 2020માં શરૂ થયેલી આ યોજના એ કેન્દ્ર સરકારની ઐતિહાસિક પહેલ બની હતી, જેની સફળતાને જોતા 2024માં ટેક્સ પેટન્ટ પ્રણાલીને સરળ બનાવવામાં મદદ મળે તે હેતુથી કરદાતાઓ અને કર વિભાગ વચ્ચે પરસ્પર વિશ્વાસ મજબૂત બને તેવું આયોજન હાથ ધરાયું હતું. આ પ્રકારના સંવાદ સત્રો મારફત ચેમ્બર દ્વારા સ્થાનિક વ્યવસાય સમુદાયને મહત્વપૂર્ણ કર સુધારણાઓ અને નીતિઓ વિશે માહિતગાર કરવા અને તેમને સશક્ત બનાવવાના પ્રયાસ એ દિશામાં એક પહેલ છે તેવો મત વ્યક્ત કરાયો હતો. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણાનું આજે સવારે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. એસએમ કૃષ્ણાએ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન અનેક અગ્રણી હોદ્દાઓ સંભાળ્યા હતા. તેઓ વર્ષ 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને વર્ષ 2009થી 2012 સુધી વિદેશ મંત્રી રહ્યા હતા. ઉપરાંત તેઓ વર્ષ 2004થી 2008 સુધી મહારાષ્ટ્રના 18મા રાજ્યપાલ પણ હતા. ઉતરાદા ઠંડા પવનોને પગલે કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. જિલ્લાના મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાતા ડંખીલા ઠારથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના સૌથી શીત મથક નલિયામાં લઘુત્તમ ઉષ્ણતામાન 6.4 ડિગ્રી, તો જિલ્લા મથક ભુજ ખાતે 11.4 ડિગ્રી અને કંડલામાં 14.5 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું. હજુ 2 દિવસ શીતલહેર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તીવ્ર ઠારને પગલે ઊનના વસ્ત્રોની ખરીદીમાં ઘરાકી જોવા મળી રહી છે, તો ઠેર ઠેર તાપણા દ્વારા લોકો ઠાર સામે રક્ષણ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આ ઠંડી રવિ પાક માટે લાભકારક નીવડશે તેવું ધરતીપુત્રો જણાવી રહ્યા છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.